શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હાય, કેમ છો બધા? શિયાળામાં મારી ફેવરિટ આઈટમ છે ગાજરનો હલવો. અને નવા ઘરમાં પહેલી વારનો આ ગાજરનો હલવો છે. સો પેન ગરમ કરી લીધું છે અને ઘી નાખી દીધું છે સરસ મજાનું. અને આ જે ગાજરનો હલવો છે એ થોડો અલગ છે. એનું કારણ શું છે એ હું તમને બતાવીશ. હું આને મારા પિયર, હું સુરત હતી ને ત્યારે આ રીતે બનાવતી હતી. પણ હા, સાસરીમાં કોઈને એકચ્યુઅલી ગાજરનો હલવો નથી ભાવતો મારા સિવાય. એટલે જ્યારે આ રીતે એકલા હોઈએ ત્યારે જ હલવો નાખી દેવાનો, બનાવી દેવાનો હોય. ઘી તતડી ગયું છે, ઓગળી ગયું છે, એટલે હવે એમાં હું હલવો ગાજરનું જે મિક્સચર છે તે એડ કરી દઈશ. ખમણેલું ગાજર અલગ છે અને આ મેં મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી દીધું છે. તમને જોવાથી જ ખબર પડી જશે કે અલગ છે. આખો દેખાવ તમને અલગ ખબર પડશે. આવી રીતે પણ ફટાફટ બની જાય. મને થોડું હાથમાં વાગેલું છે, વાસણ ધોવું ને તો મને કંઈક થઈ જાય છે, એવું તાર લાગી આવે એના લીધે. એટલે હવે મેં આ રીતે રસ્તો કાઢ્યો છે પિયરનો. અને હવે કદાચ જોવામાં ઘી પણ તમને વધારે લાગશે, પણ શિયાળામાં ઘી ને સ્વીટ આ બધું ખવાતું હોય છે. બાકી તો પછી ઉનાળામાં નથી ખાઈ શકતા, ચોમાસામાં પણ નથી ખવાતું. એટલે શિયાળામાં જેટલું ઘી ખવાય એટલું હું ખાવાનો પ્રયત્ન કરતી હોઉં છું. અને જો આ કેવી રીતે બને છે આખી પ્રોસેસ હું તમને બતાવતી રહીશ આગળ. સો તમે ફરક જોઈ જ રહ્યા હશો કે થોડું ઘણું અડધું થઈ ગયું છે. બહારના હલવામાં અને ઘરના હલવામાં શું અંતર હોય છે? તો એક તો બહારના હલવામાં ડાલડા ઘી હોય ન બરાબર, અને ઘી પણ સાવ ઓછું હોય. ઇલાયચીનો પાવડર અતિશય નાખ્યો હોય અને પીસેલી ખાંડ નાખે છે એ લોકો. આ એક બહુ મોટું સિક્રેટ છે કે પીસેલી ખાંડ હોય એટલે આપણને એ ખાંડ વધારે પડતી લાગે. જ્યારે આપણે એકદમ ચામાં જે નાખતા હોય દરદરી ખાંડ જે છે, નોર્મલી જે ખાંડ કહેવાય એ જ ખાંડ નાખીએ. પછી ઘરનું ઘી હોય એટલે એ બહુ મોટી વસ્તુ છે. અને એક મોટી વસ્તુ કે ફૂડ કલર હોય. ખાવાનો કલર ખાવા માટે જ હોતો હોય છે, હું માનું જ છું, પણ મને તો એ પણ નથી ગમતો હોતો. હંમેશા ઓર્ગેનિક રંગ જ જે આ જે કલર છે આવી રહ્યો છે, બસ એ કલર સાથે ચલાવી લેવાનું. જો ઘી ઉપર આવી રીતે તમને બતાવવા માટે કર્યું ને એમાં. એટલે હું ફૂડ કલર યુઝ નથી કરતી. પછી ઘણા લોકો એસેન્સ પણ નાખતા હોય છે, ફ્લેવર સાથે એસેન્સ સુગંધ માટે. તો એ પણ ના કરવું જોઈએ. એ તમારે થોડું અવોઈડ કરો તો હેલ્થ માટે ઘણું જ સારું છે. સો મેં દૂધ નાખી દીધું છે ગોલ્ડનું. દૂધ ક્યારે નાખવું એ બતાવવાનું રહી ગયું, કારણ કે ઉતાવળ છે, સખાજી આવી ગયા છે એટલે ફટાફટ પતાવવું પડશે કામ. જ્યારે વેલ્વેટી સ્ટ્રક્ચર આવી જાય, દેખાવમાં પણ વેલ્વેટી, થોડું તમને સુગંધ આવવા લાગે મીઠાશવાળી, એટલે તમારે દૂધ નાખી દેવાનું. આમાં દૂધ તમે બહારનું લાવ્યા હોય તો ગોલ્ડની 2 થેલી મેં નાખી છે. તમે 1 નાખી શકો, તાજાની 2 નાખી શકો. અને ગોલ્ડ તાજા પર નિર્ભર નથી. તમારે દૂધ કેટલું પીવડાવવું છે ગાજરને, તમારે કેટલો દૂધનો માવો જોઈએ છે તમારા એમાં, એના પર આધાર છે. અને ફૂલ ગેસ પર સરસ મજાનું હવે આ થવા લાગ્યું છે. ઘણા લોકો આમાં દળેલી ખાંડ અત્યારે આ ટાઈમ પર નાખે છે, ઘણા લોકો મોડેથી નાખે છે. હું આ ટાઈમ પર પણ નાખવાનું પ્રિફર કરું છું અને ક્યારેક અડધું થઈ જાય ત્યારે પણ નાખવાનું પ્રિફર કરું છું. ફાઇનલી હવે તમે જોઈ રહ્યા છો મારો હલવો એકદમ અલગ પ્રકારનો તૈયાર થઈ ચૂક્યો છે. ઓલમોસ્ટ મને આ હલવાને બનાવતા 1 કલાક થયો, કારણ કે એમાં આપણે 2 થેલી દૂધ નાખ્યું હોય એટલે અંદર મિક્સ થતાં પણ વાર લાગે, છાંટા ઉડે એટલે થોડું ધીમું કરી દઉં ને એવું. અને 1 કલાકની અંદર બનેલો આ હલવો છે. જોઈને કદાચ તમને ઠીક લાગે ના લાગે આઈ ડોન્ટ નો, પણ મને તો કંઈ સુગંધ બહુ સરસ આવે છે. દેખાવ જેટલો જરૂરી છે એનાથી પણ વધારે મારા માટે સ્વાદ બહુ જરૂરી છે. તો મેં આ પ્રકારનો હલવો બનાવ્યો છે. તમને
વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી મને જણાવીને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો.